મિત્રો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને વિસાવદરના એમએલએ ગોપાલ ઇટાલિયા જૂનાગઢની ખેડૂત મહાસભાની અંદર પહોંચ્યા હતા। ત્યારે જૂનાગઢની અંદર ગોપાલ ઇટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જે શખ્સ છે તે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંક્યું હતું, પરંતુ ગોપાલ ઇટાલિયાને જો કે વાગ્યું નહોતું, તેઓના પગ નીચેથી સરકી ગયું હતું। તો મિત્રો આમ આદમી પાર્ટીના નેતા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર ફરી એકવાર જૂતું જે ફેંકવાની છે એ ઘટના બની છે, ને એના પહેલાં જામનગરની અંદર પણ તેઓના પર જૂતું ફેંકાયું હતું। તો મિત્રો આવું તો આમ આદમી પાર્ટીની સભાની અંદર અવારનવાર ચાલતું જ હોય છે। ક્યારેક ક્યારેક પ્રશ્નો પૂછાય છે ગોપાલ ઇટાલિયા સામે, તો ક્યારેક જૂતા ફેંકાય છે। જો કે ગોપાલ ઇટાલિયા આ વાતને બહુ માથે ચડાવી નહોતી। તેઓએ કહ્યું હતું કે આવું તો મારી સભામાં વારંવાર થતું જ હોય છે, એટલે હું આ મુદ્દે કંઈ વધારે કહેવા માંગતો નથી। પરંતુ મિત્રો ગોપાલ ઇટાલિયા પર જે જૂતું ફેંકાયું છે તેને લઈને જે શખ્સ જે છે, જે જૂતું ફેંકનાર છે, તેનું નિવેદન સામે આવ્યું છે। આ શખ્સ જે છે, જે આ જૂતું ફેંકનારો આ વ્યક્તિ છે, તેઓએ પોતે કહ્યું છે કે આ જૂતું ફેંકવામાં મારો કોઈ પણ જાતનો રસ નહોતો। હું સાવ આની અંદર નિર્દોષ છું અને આ જૂતું કોઈએ મારે ફેંકડાવ્યું છે, મને દારૂ પાવીને આ જૂતું છે એ ફેંકાવ્યું છે, તેવું તેઓનું નિવેદન સામે આવ્યું છે। અને સૌથી મોટો ચોંકાવનારો જે છે એ ખુલાસો થઈ રહ્યો છે અહીંયા। તો મિત્રો ગોપાલ ઇટાલિયા જે છે તેના પર વારંવાર આવી ઘટનાઓ ઘટતી હોય છે, અને ગોપાલ ઇટાલિયાનું માનવું છે કે જે વ્યક્તિઓ અહીંયા કરવા આવે છે આ કૃત્ય, એ વ્યક્તિઓ તો ખરેખર નિર્દોષ જ હોય છે, પરંતુ તેઓને હાથો બનાવી અને કોઈ એવા લોકો છે તે તેઓને મોકલતા હોય છે અને આવા કૃત્યો કરાવતા હોય છે। તો મિત્રો ગોપાલ ઇટાલિયા પર જે રીતે જૂનાગઢની અંદર ખેડૂત મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું ને ત્યાં જૂતું ફેંકાયું, તે જે શખ્સ છે તેનું નિવેદન એ રીતે સામે આવ્યું છે કે તે પોતે નિર્દોષ છે, તે પોતે નિર્દોષ છે અને તેને કોઈ એવા લોકો છે તે દારૂ પાવી અને અહીંયા મોકલવામાં આવ્યો હતો। તેને એવું કહેવામાં આવ્યું હતું કે અમે પોલીસમાં છીએ, તારો કોઈ વાણ પણ વાંકો નહીં કરે। તો મિત્રો આવી રીતે તેને ભણાવી અને લોકોએ તેને દારૂ પાવ્યો, અને તે બે ચાર જે લોકો હતા તેઓએ આ ભાઈને જૂનાગઢ સ્પેશિયલ તેને લેવા માટે એક ગાડી મોકલી હતી, ને જૂનાગઢ આ જે મિટિંગ હતી ત્યાં તેને લાવવામાં આવ્યો હતો। ને આ મિટિંગની અંદર આ જે જૂતું ફેંકવાનું છે તેનો આખો પ્લાન આગોતરો જે ઘડવામાં આવ્યો હતો તે આખો એને સમજાવવામાં આવ્યો, અને પછી આ જે વ્યક્તિ હતો તેને આ બધું સમજાવી અને આ જૂતું ફેંકવાનો કાંડ છે તે તેના હાથે કરાવ્યો હતો, તેવું તે માણસ અત્યારે કહી રહ્યો છે। આ શખ્સ જે છે તે સૌથી મોટો ખુલાસો કર્યો છે કે આ જે કાંડ છે હું મારી જાતે નથી કર્યો, મને આવા લોકોએ આ કાંડ છે મને કરાવ્યો છે મારા હાથે, મને કાંઈ પણ નહોતી ખબર, હું તો દારૂ પીધેલી હાલતમાં હતો, કારણ કે એ લોકોએ મને દારૂ પાવ્યો હતો। અને આ શખ્સ જે છે તે તેઓના નામ પણ ખોલી રહ્યો છે। તો મિત્રો આ રીતે આ શખ્સ જે છે પોતાની જાતને નિર્દોષ સાબિત અત્યારે કરી રહ્યો છે, પરંતુ ગોપાલ ઇટાલિયા પર આ જે વ્યક્તિ છે તે જૂતું ફેંક્યું હતું, અને આ રીતે પોતે હવે કંઈક આવા નવા ખુલાસા કરી રહ્યો છે। તો મિત્રો તમારું શું માનવું છે આ વિષયને લઈને ચોક્કસથી કમેન્ટ કરજો, અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો।